આફ્ટરનૂન શોમાં આપનું સ્વાગત છે. માર્કેટ જો ઘટાડા સાથે ઓપનિંગ થઈ, ભારે ઘટાડો બધી બતાવ્યો, પણ નીચલા સ્તરથી થોડી સારી મજબૂતી આપવાનો ટ્રાય કર્યો છે. ઘટાડાના સંકેત હાલ હજી પણ માર્કેટમાં ક્યાંને ક્યાં જોવા મળ્યા છે. નિફ્ટી હાલ જોવું 23,700, એટલે મતલબ નીચલા સ્તરથી થોડી મજબૂતી આપણને જોઈએ તો 50 પોઈન્ટ આજુબાજુ ત્યાં જોવા મળી. બેંક નિફ્ટી બી ક્યાંને ક્યાં જો 55,164, મતલબ જોઈશું સવારમાં તો જો 800-900 પોઈન્ટ ઘટ્યા હતા, પણ ત્યાંથી સારી રિકવરી આપણને જો બેંક નિફ્ટીમાં થોડી સારી વધારે જોવા મળી છે. પણ બેંક નિફ્ટી બી જો બીજા ઇન્ડેક્સ કરતાં બેંક નિફ્ટી થોડું હજી વધારે દબાણ ત્યાં જોવા મળ્યું છે. તો આ બધા વિશે વિગતે ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં સતત બીજા દિવસે ઘટાડા સાથે કારોબાર, પણ માર્કેટમાં જોવા મળ્યું નીચલા સ્તરથી થોડી રિકવરી. નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 23,700ની નજીક કારોબાર, તો સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 76,300ની નજીક કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઘટાડો વધારે. બેંક નિફ્ટી 500 પોઈન્ટ ઘટીને 55,200 નીચે કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 3 સ્ટોક પોઝિટિવ, 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ઇન્ડસઇન્ડ બેંક, આઈડીએફસી, યસ બેંક અને યુનિયન બેંકમાં ભારે વેચવાનું. પ્રાઇવેટ બેંકોમાં સૌથી વધુ દબાણ. મેટલ શેરોની ચમક ઘટી. મેટલ ઇન્ડેક્સ 1% વધુનો ઘટાડો. જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક અને સેલમાં વેચવાની સાથે કારોબાર. ઓટો સ્ટોક સતત બીજા દિવસે વેચવાલીનો મૂડ. ઓટો સ્ટોકમાં રિવર્સ ગેર. મહિન્દ્રા, મારુતિ, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ વાયદાના ટોપ લૂઝર્સમાં, તો ભારત ફોર્જ, મધરસન, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટરમાં પણ ભારે વેચવાલી સાથે કારોબાર. માર્કેટમાં ઘટાડો, પણ એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સારી મજબૂતી. બંને ઇન્ડેક્સમાં 0.5% વધુની મજબૂતી. કોલ ઇન્ડિયા, એનટીપીસી, રિલાયન્સ વાયદાના ટોપ ગેનર્સમાં, તો ગુજરાત ગેસ, અદાણી ટોટલ ગેસ, ટોરેન્ટ પાવર, ટાટા પાવરમાં સારી ખરીદારી. રોલ જો માર્કેટ બંને તરફી, જેમ સેક્ટરમાં બી જો હું બંને તરફી જોવા મળે છે. અમુક સેક્ટર ઘટાડો છે, પણ અમુક સેક્ટર જો જેમ હેડલાઇનમાં બી જો ઓઇલ એન્ડ ગેસ સેક્ટર છે, સારી મજબૂતી આપણને એ સેક્ટરમાં જોવા મળે છે. માર્કેટ બી જો હાલ ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના આજે જોઈએ તો 23,600 અને 600 નીચે બી ગયા હતા, પણ ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યું. સેમ બેંક નિફ્ટી, એટલે ઘટાડા સાથે ઓપનિંગ જોવા મળ્યું, પણ ઘટાડાથી થોડો બાઉન્સ બેક જોવા મળ્યો છે. પણ હજી એકદમથી જે મોટો બાઉન્સ બેક આપણે જોયો છે એવો માર્કેટમાં હાલ યથાર્થ જોવા મળ્યો નથી. જેમ સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, બંને તરફી મુવમેન્ટ ખાસ કરીને આજે જોવા મળશે. તો સેન્સેક્સ બી જો ખાસ કરીને ત્યાં બી 400 અંકનો ઘટાડો ત્યાં ખાસ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક જોઈએ તો સેક્ટરમાં ખાસ કરીને જો સૌથી વધારે દબાણ જોઈશું કયા સેક્ટરમાં જોવા મળી છે, તો ખાસ કરીને ઓટો. ગઈકાલે બધું આજુ બી કન્ટિન્યુઅસ આ સેક્ટર જુઓ કાંઈ ને કાંઈ દબાણ ત્યાં જોવા મળી છે. પછી એફએમસીજી હજુ ફર્ધર આપણને ઘટાડો ત્યાં જોવા મળે છે. મજબૂતી સાઈડ એનર્જી અને ઓઇલ ગેસ. એનર્જી ખાસ કરીને કોલ ઇન્ડિયા છે, એનટીપીસી, ટાટા પાવર, એટલે ઓવરઓલ જે પાવર રિલેટેડ સેક્ટર છે જેમાં હવે ડિમાન્ડ વધી રહી છે, ગેસની સપ્લાય ઉઠી છે, લોકો એનર્જી તરફ ક્યાંય ને ક્યાંય ડિમાન્ડ હવે વધારી રહ્યા છે. એ રીતે એનર્જી પેક્ટ સારી મજબૂતી ત્યાં ખાસ કરીને કારોબાર જોવા મળી રહી છે. આ બધા વિશે તો ચર્ચા કરીશું, પણ આપણા ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એસઆર ઇક્વિઝનના શ્યામ રીલવાણી. શ્યામ સર, ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. ઓવરઓલ માર્કેટ જોઈએ કન્ટિન્યુઅસ બીજો દિવસ ઘટાડો, નો ડાઉટ બાઉન્સ બેક આવ્યું, પણ જે આજે એક્સપાયરી છે સેન્સેક્સની વીકલી એના લીધે બંને તરફી મૂવમેન્ટ જોવા મળી છે. પણ ફર્ધર ઘટાડો, સેન્ટિમેન્ટ હજી સુધર્યા નથી, એના લીધે ભારે ઘટાડો હજી જોવા મળ્યો છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી લેવલ સ્પેસિફિક હવે ફોકસ કરવું હોય, એમ તો લેવલ વચ્ચે એની ખાસું વોલેટાઇલ જોવા મળે, તો પરિમાણે ક્યાં ફોકસ કરીશું શ્યામ સર? આજે હમણાં થોડી વાર પહેલા જ જે રીતે યસજી સાથે વાત થઈ હતી, 23,700 નું લેવલ છે. ક્લોઝિંગ બેઝિસ ઉપર ધ્યાન રાખીશું. જો ક્લોઝ કદાચ એની નીચે આવે છે તો થોડું ઘણું સેલિંગ પ્રેશર નિફ્ટીમાં આપણને ફરીથી જોવા મળશે. 23,200 થી લઈને 23,400 સુધી જે છે સેલિંગ પ્રેશર ઘેરાઈ શકે, અને 23,700 ઉપરનું ક્લોઝિંગ ટકી જાય અને થોડું ઘણું ઉપરની તરફની મુવમેન્ટ જો સસ્ટેન થાય છે તો ફરીથી 24,000ની લેવલની આસપાસની જે છે નિફ્ટીમાં મોમેન્ટમ આવી શકે છે. પણ એના માટે 23,850, 870 વાળો ઝોન જે છે ક્લિયર કરવો જરૂરી છે. બાકી ત્યાં સુધી 23,700 થી લઈને 23,850 વાળો ઝોન તરફ નિફ્ટીમાં થોડું સાઇડવેઝ બિહેવિયર જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ, ઇન્ડેક્સ અત્યારે 55,100ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ઉપર તરફ જે છે 55,300 ની ઉપરનું ક્લોઝિંગ જે છે આવી જાય છે તો થોડુંક પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુએશન રહી શકે છે. જો કદાચ એની નીચે ક્લોઝ આવી જાય છે તો પછી 54,300 થી લઈને 53,600 સુધીના ઝોન માટે બેંક નિફ્ટીમાં પણ ડાઉનવર્ડ મુવમેન્ટની જગ્યા ખુલી જશે. સ્પેસિફિક વોલેટાઇલ માર્કેટમાં તો ખાસ કરીને જોવા મળ્યું છે, અને ઇન્ડેક્સ સ્પેસિફિક બી
જેમ વ્યૂ જોવા મળ્યો છે હાલ જોઈશું બંને તરફી. જેમ નિફ્ટીમાં વાત કરી 23,200 થી 400, જો 700 લેવલ ટકી જાય છે તો સારી વસ્તુ છે. એ ટકે અને નીચે જઈએ છીએ તો પછી ફર્ધર બીજો ભારે ઘટાડો ક્યાંને ક્યાંય જોવા મળશે. કારણ કે આની પહેલાં બી 700 આજુબાજુ આવ્યા હતા, ત્યાંથી બાઉન્સબેક લેવાનો ટ્રાય કર્યો. આજે બી ઓપનિંગ 700 નીચે થયું, 600 આજુબાજુ આવે પણ ફરીથી ત્યાંથી એક બાઉન્સબેક જોવા મળ્યું. હાલ તો 700 પર કારોબાર કર્યા છે. સેમ બેંક નિફ્ટી કરતાં બેંક નિફ્ટી થોડું વધારે દવાનો માલ છે. નિફ્ટી 0.5% છે પણ બેંક નિફ્ટી જો 1%નો ઘટાડો છે. બેંક નિફ્ટીમાં જો ક્યાંય પીએસયુ પ્રાઇવેટ બેંક કન્ટિન્યુઅસ દબાણ જોવા મળ્યું છે, કારણ કે સારી મજબૂતી ત્યાં જોવા મળી હતી. ઘટાડામાં પણ સૌથી પહેલાં આપણને ત્યાં જ જોવા મળ્યું હતું બેંક નિફ્ટી અને જેમ બેન્કિંગ સેક્ટર બધા, જેમાં ભારે અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટોટલ ઇન્ડેક્સ સ્પેસિફિક તો વાત થઈ ગઈ. હવે સવાલો તરફ જઈએ, દર્શકોના જે સવાલ આવેલા છે. તો ફર્સ્ટ પહેલાં ક્વેશ્ચન તરફ જઈએ તો મનીષાજીનો સવાલ છે KI ઇન્ડસ્ટ્રીઝ ઉપર. KI ઇન્ડસ્ટ્રી 3,800 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે. લાસ્ટ જુલાઈમાં એમણે આ બાય કર્યા હતા. ઓવરઓલ 80 ક્વોન્ટિટી. ત્યાંથી લોંગ ટર્મનો વ્યૂ છે અને સ્ટોક હાલ જોવો તો 4,400. એટલે આજે થોડું બાઉન્સબેક 3 દિવસ કન્ટિન્યુઅસ ઘટાડા પછી KI ઇન્ડસ્ટ્રી આજે બાઉન્સબેક કર્યા છે, કેબલ રિલેટેડ સ્ટોક. તો સેમ સર, KI ઇન્ડસ્ટ્રી ઓવરઓલ જો કન્ટિન્યુઅસ 3 દિવસ ભારે ઘટાડો, 3 દિવસમાં ચાર્ટ બી જોઈ લો છું, 10 થી 12% સ્ટોકે કરેક્શન આપ્યું. આજે ફાઇનલી થોડું બાઉન્સબેક રિલીફ ક્યાંય ને ક્યાંય આપવાનો ટ્રાય કર્યો છે. તે વખતે આ જે આપણે ઉછાળો જોવા મળે છે, કોઈ એક્ઝિટ લઈ લેવું જોઈએ, પ્રોફિટ બુક કરવું જોઈએ કે પછી થોડું બી હજી હોલ્ડ કરી શકે છે KI ઇન્ડસ્ટ્રી? પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં વાત કરીએ, મોટા ટાઈમ ફ્રેમ ઉપર વાત કરીશું, કેમ કે ચાર્ટમાં અગર જોવા જઈએ તો સ્ટોક ક્લિયર કટ સપોર્ટ એરિયાની આસપાસ આવી ગયો છે. 2870 થી લઈને 2940-50 વાળી આખી બેન્ડ છે, જે સ્ટોકમાં સપોર્ટ તરીકે બિહેવ કરી શકે છે. પણ જે રીતે સ્ટોકનું અગર સ્ટ્રક્ચર અને પેટર્નની વાત કરીએ એ બિલકુલ નેગેટિવ છે. પણ ઓલરેડી એમના ઉપરના ભાવથી બાઇંગ છે, એટલે અત્યારે એક્ઝિટની સલાહ આપવા કરતા એક વખત આ લેવલ સ્પેસિફિક એમણે એસએલ માટે ધ્યાન રાખવું હોય તો રાખી શકે છે. પ્રોપર એસએલ તરીકે એમણે ધ્યાન રાખવું હોય તો 2870 નું એક લેવલ છે. સ્ટોક એની નીચે ક્લોઝ આપે છે તો એમને એસએલ જે છે લઈ શકે છે. ત્યાં સુધી જે છે એમણે હોલ્ડ રાખવું હોય તો બિલકુલ રાખી શકે છે. મે બી સ્ટોકમાં એક થોડું ઘણું બાઉન્સ બેક મળે તો એમણે એમના કોસ્ટની આસપાસ એક વખત એક્ઝિટ પ્લાન થઈ શકે છે. બાકી અગર ઓવરઓલ સિનેરિયો જોવા જઈએ તો સ્ટોકમાં બિલકુલ અત્યારે નેગેટિવ પેટર્ન બનેલી છે. દરેક ઉછાળો જે છે સેલિંગ માટે યુઝ થઈ રહ્યો છે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ ગઈ. જેમ KI ઇન્ડસ્ટ્રી સ્ટોક જો ખાસ કરીને આજે જો થોડું જે ઉછાળો જોવા મળે છે એટલે ફાર્ધર પણ જે લેવલ સ્પેસિફિક છે 29 આજુબાજુ, એ ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખવાનું રહેશે. એમાં પછી જો પ્રાઇસ આજુબાજુ તો થોડો ઉછાળો જોવા મળે છે, એક વખત એક્ઝિટ કાં તો પછી બીજા સ્ટોકમાં એન્ટ્રી લઈ શકે છે. તો વાત થઈ ગઈ ઇન્ડસ્ટ્રીઝ. ઓવરઓલ નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ઓવરઓલ જોઈશું. બધા સ્ટોક આજે ભારે ઘટાડો જ બતાવી રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો અવનીજીનો સવાલ આવ્યો છે નેશનલ એલ્યુમિનિયમ ઉપર. ઓવરઓલ રિલેટેડ સ્ટોક છે એલ્યુમિનિયમની પ્રાઇસ જો આજે બી આપણને જોઈશું ભારે મજબૂતી જોવા મળી હતી. એટલે ક્યાંય ને ક્યાંય મેટલ સ્ટોકમાં એલ્યુમિનિયમ છે સારી મજબૂતી આપી રહ્યા છે. તો નેશનલ એલ્યુમિનિયમ 320 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 500 ક્વોન્ટિટી લઈને ચાલી રહ્યા છે. 1 થી 2 વર્ષનો વ્યૂ છે અને સ્ટોક આજે જો ફર્ધર થોડું કરેક્શન બતાવ્યું છે. 393 આજુબાજુ સ્ટોક ક્યાંય પહેલ કરી રહ્યો છે. તો એલ્યુમિનિયમ સ્ટોક સારી મજબૂતી હિન્ડાલ્કો નેશનલ એલ્યુમિનિયમ બતાવી ગયા છે, હજી બી કન્ટિન્યુઅસ જોવા મળી રહી છે. તો શ્યામ સર, નેશનલ એલ્યુમિનિયમ બાઇંગ પ્રાઇસથી બહુ જ ઉપર સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો એક વખત થોડું પ્રોફિટ બુક આ લેવલ પાર્સલ કરી લેવું જોઈએ કે હજી બી એલ્યુમિનિયમ પ્રાઇસ જે મજબૂતી બતાવી રહ્યા છે તો હજી બી ફર્ધર મોમેન્ટમ આ સ્ટોક હજી બી બતાવી શકે છે? શ્યામ સર, સૌથી પહેલા તો એમણે એક ટ્રેલિંગ એસએલ કરીને ટ્રેલિંગ એસએલ તરીકે 370 નું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. એમણે જો કદાચ પાર્શિયલ પ્રોફિટ બુક ના કરવું હોય તો આ લેવલને ટ્રેલિંગ એસએલ તરીકે ધ્યાન રાખી શકે છે. પાર્શિયલ પ્રોફિટ એમણે બુક કરવું હોય તો સ્ટોકમાં જે રીતની મોમેન્ટમ છે અને ઉપરની તરફની મોમેન્ટ કન્ટિન્યુએશન બતાવવાનું ચાર્ટ પર પેટર્ન બની રહી છે. 430 નું ઓલ ટાઈમ હાઈની ઝોન છે, એ લેવલની આસપાસ એમણે જોઈએ તો 50% ની આસપાસની પોઝિશન બુક કરી શકે છે. ઓવરઓલ જે રીતે ટેકનિકલ સ્ટડીમાં અમારા લેવલ અને કન્ટિન્યુએશન જે ચાલી રહ્યા છે, 500 રૂપિયા સુધીની મુવમેન્ટ પણ એક્સપેક્ટેડ છે. એટલે 430 ની આસપાસ એમણે જોઈએ તો પાર્શિયલ પ્રોફિટ બુક કરી શકે છે. અથવા તો પછી જો એમણે પૂરી પોઝિશન અગ્રેસિવલી હોલ્ડ રાખવી હોય તો 370 ની આસપાસનો ટ્રેલિંગ એસએલ ધ્યાનમાં રાખી શકે છે. વાત થઈ ગઈ નેશનલ એલ્યુમિનિયમ નાલ્કો. હજી જો ફ્લેટ ટુ નેગેટિવ સાથે કારોબાર. મેટલ સ્ટોક તો ક્યાંય મજબૂતી બતાવી રહ્યા છે, પણ આ સ્ટોક છે થોડું આપણને રિએક્શન, એ સ્ટોક સારી મજબૂતી આપણને પહેલાં બી બતાવી ગયો છે. માર્કેટ ઘટાડો તો પણ જે એલ્યુમિનિયમ રિલેટેડ સ્ટોક છે પ્રાઇસ વધી રહી છે, એના લીધે સારી મજબૂતી આપણને જે આ મેટલ સ્ટોક છે ખાસ કરીને ત્યાં જોવા મળી હતી. બાઇંગ પ્રાઇસથી બહુ જ ઉપર ચાલી હતી. 370 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપલેસ તરીકે રાખી શકે છે. બાકી આપણને ફરીથી જેમ નવા ટાર્ગેટ જેમ સરે કહ્યું ઉપરના સુધી પણ આપણને ટાર્ગેટ આપણને નેશનલ એલ્યુમિનિયમ નાલ્કોમાં ખાસ કરીને જોવા મળી શકે. તો નેશનલ એલ્યુમિનિયમ ખાસ કરીને આ લેવલે હોલ્ડની સલાહ 370ના સ્ટોપલેસ સાથે બની રહી છે નેશનલ એલ્યુમિનિયમ. હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે પ્રાપ્તિજીનો બોરોસિલ ઉપર.
બોરોસિલ ઓવરઓલ જે બોરોસિલ રિન્યુએબલ ટેક એટલે બંને સ્ટોક છે બોરોસિલ તો બોરોસિલ રિન્યુએબલ ઉપર આવેલું છે ખાસ કરીને 504 આસપાસ એમની બાઇંગ પ્રાઇસ છે 100 ક્વોન્ટિટી છે 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે સ્ટોક હાલ જો તો 414 એટલે ફ્લેટ ટુ પોઝિટિવ ક્યાંને ક્યાંય રિએક્શન જોવા મળ્યું છે તો બોરોસિલ આજે એક સમાચાર બી આવ્યા હતા ક્યાંને ક્યાંય જે ગેસ ફર્નેસ જે પ્રોડક્શન જે ગ્લાસ બનાવે છે એમાં ક્યાંય ને ક્યાંય જે ગેસનો ઉપયોગ થાય છે સપ્લાય ક્યાંને ક્યાંય બંધ કરી દેવામાં આવી છે એટલે એમનો જયપુર જે પ્લાન્ટ છે એમાં જો ક્યાંને ક્યાંય એમણે જોઈશું કે જે ગ્લાસ ફર્નેસ જે બનાવે છે એમાં એમણે જોઈશું કે પ્રોડક્શન હાલ બંધ કરી દીધું છે એના લીધે જો ક્યાંને ક્યાંય રિએક્શન થોડું એ રીતનું જોવા મળ્યું છે તો શ્યામ સર બોરોસિલ ઓવરઓલ ગેસનો ઇમ્પેક્ટ આ સ્ટોકમાં પણ ક્યાંને ક્યાંય જોવા મળ્યું હતું તો બોરોસિલ રિન્યુએબલ બોરોસિલ રિન્યુએબલમાં ક્યાંક ને ક્યાંક જોઈએ તો અત્યારે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી એ પ્રમાણેની ચાર્ટ પેટર્ન ડેવલપ થઈ રહી છે સ્ટોક અત્યારે મેજર સપોર્ટ ઝોનની આસપાસ છે 380 થી લઈને 410 વાળું એક સપોર્ટ એરિયા છે સ્ટોક ત્યાંથી વારે ઘડીએ સપોર્ટ લઈને ઉપરની તરફ બાઉન્સ બતાવે છે ઉપરની તરફ 550 570 વાળા ઝોન તરફ સ્ટોક ત્યાંથી બાઉન્સ બેક બતાવે છે અત્યારે પણ બિલકુલ એ ઝોનની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે જો 380 વાળું લેવલ સ્ટોકમાં નીકળી જાય છે તો એમણે એસએલ તરીકે એમની પોઝિશન કાપવાની સલાહ રહેશે નીચેની તરફ પછી સ્ટોકમાં 320 થી લઈને 300 વાળા લેવલ માટે પણ જગ્યા ખુલી જશે ઓલરેડી એમનું ઉપરના ભાવનું બાઇંગ છે અને નીચેની તરફ સ્ટોક આવી ગયેલો છે એટલે બીજા 10-15 રૂપિયા અથવા 20 રૂપિયાનો વેઇટ કરી લો સારો રહેશે કદાચ જો સ્ટોકમાં ફરીથી થોડું ઘણી બાઉન્સ બેકની શક્યતા આવે તો સ્ટોકમાં ઉપરની તરફ 450 480 સુધીની પણ જગ્યા બની શકે ત્યાં વીકલી સ્ટ્રક્ચર ઉપર 200 EMA જે છે પ્લોટ થઈ રહી છે એટલે કદાચ સ્ટોકમાં થોડું ઘણું બાઉન્સ બેક આવે તો ત્યાં સુધી એક્ઝિટની એમની જગ્યા બની શકે છે તો વાત થઈ ગઈ બોરોસિલ રિન્યુએબલ ટેક સ્ટોક જો આજે ક્યાંને ક્યાંય જો ફ્લેટ ટુ પણ પહેલાં ઘટાડો તો માર્કેટમાં થોડું બાઉન્સ બેક જોવા મળ્યું એટલે ક્યાંને ક્યાંય ફ્લેટ કારોબાર હાલ બોરોસિલ રિન્યુએબલમાં હાલ જોવા મળ્યો છે જે નેગેટિવ સમાચાર હતા એ બી મેં તમને જણાવી દીધા એના લીધે ખાસ કરીને જો ગેસ અને ક્રૂડની સપ્લાયના લીધે તો ખાસ કરીને બહુ જ બધા સ્ટોક છે ભારે ઇમ્પેક્ટ જોવા મળે છે માર્કેટમાં બી જો ભારે ઇમ્પેક્ટ એના લીધે ખાસ કરીને જોવા મળી છે તો બોરોસિલ રિન્યુએબલ આ બી સ્ટોક છે ખાસ કરીને જે 380 લેવલ ખાસ કરીને ફોકસ કરે જે લેવલ ડિસ્ટર્બ થાય તો ફર્ધર બીજો ભારે ઘટાડો જોવા મળી શકે છે અને ઉપરની તરફ જેમ 2 થી 3 વર્ષનો વ્યૂ છે તો 400 લેવલ એક વખત ક્રોસ કરે તો જેમ સરે બી કહ્યું ચાર્ટ સ્પેસિફિક પછી નવા મોમેન્ટમ થોડા પ્રોફિટમાં આજુબાજુ કે તેમના લેવલ જે બાઇંગ પ્રાઇસ છે એની આજુબાજુ સ્ટોક આપણને ફર્ધર આવતો જોવા મળશે વાત થઈ કે બોરોસિલ રિન્યુએબલ ટેક ખાસ કરીને આ લેવલે હોલ્ડની સલાહ બની રહી છે આજ સાથે સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો બ્રેક લઈશું અને બ્રેક બાદ જે બીજા સવાલ આવે છે દર્શકોના એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું તો બ્રેક બાદ આપનું સ્વાગત છે માર્કેટ પર નજર કરીએ તો 23,700 પર જ્યાં સુધી છે પોઝિટિવ વસ્તુ છે સારો સપોર્ટ ત્યાં જોવા મળી રહ્યો છે જેમ ગેસ્ટે બી કહ્યું 700ની ઉપર આજે ક્લોઝિંગ પે આપે છે તો ક્યાંને ક્યાંય સારી વસ્તુ રહેશે ફર્ધર એક સારા સપોર્ટ ઉપર માર્કેટ ક્યાંને ક્યાંય ક્લોઝિંગ આપે છે સેકન્ડ હાફ તરફ આપણે ખાસ કરીને જોવાનું રહેશે વીકલી એક્સપાયરી છે સેન્સેક્સની ઉથલ પાથલ ખાસ કરીને બીજા હાફ અને જે છેલ્લા 2 કલાક છે એમાં ખાસ કરીને જોવા મળે છે તે લેવલ સ્પેસિફિક ખાસ કરીને અહીંયાથી વોચ રાખવાનું રહેશે જેમ આપણે હમણાં સરે બી કહ્યું નિફ્ટી અને બેંક નિફ્ટીના તે લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ કરીશું હવે દર્શકોનો સવાલ જે ઘણા આવે છે એના પર જઈએ તો નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો ભારતીજીનો સવાલ આવ્યો છે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા મિડકેટ ફાર્મા સ્ટોક છે 488માં 200 ક્વોન્ટિટી બાય કરી છે મિડ ટર્મનો વ્યૂ છે 1 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે સ્ટોક 588 આજે 0.5% નિયર બાય મજબૂતી છે ફાર્મા સ્ટોક સારી મજબૂતી આજે ક્યાંય ને ક્યાંય જો થોડું આપણને કરેક્શન આજુબાજુ જોવા મળ્યું પણ બાકી સારી મજબૂતી સેફ હેવન તરીકે ફાર્મા સ્ટોક હવે ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યા છે તો શ્યામ સર ગ્રેન્યુલ્સ ઇન્ડિયા જો એમના બાઇંગ પ્રાઇસ આજુબાજુથી જ આપણને જો 80 થી 90 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે તો જોઈશું આટલા ખરાબ માર્કેટમાં બીજો સારા એવા પ્રોફિટમાં ઇન્વેસ્ટર ચાલી રહ્યા છે તો ગ્રેન્યુલ્સ ઇન્ડિયા એક વખત અહીંયાથી એક્ઝિટ લઈ લેવું જોઈએ કે પછી થોડું હજી ક્વોન્ટિટી હોલ્ડ કરી શકે છે શ્યામ સર સ્ટોક ટ્રેડિંગ રેન્જના ઉપલા બેન્ડ તરફ ચાલી રહ્યો છે સ્ટોકમાં એક ખાસી મોટી કન્સોલિડેશન રેન્જમાં લગભગ આપણે જોઈએ જાન્યુઆરીના લાસ્ટ વીકથી લઈને અત્યાર સુધી સ્ટોક અથડાયા કરે છે નીચેની તરફ આપણે જોઈએ તો 540 550 વાળો બેન્ડ છે ઉપરની તરફ 590 600 વાળા બેન્ડની અંદર સ્ટોક ઘણા ટાઈમથી ટ્રેડ કરી રહ્યો છે આજે જે રીતે સ્ટોકની કેન્ડલ બની છે નીચેની તરફથી સારું એવું બાઇંગ પ્રેશર જોવા મળ્યું છે કદાચ આવનારા 1-2 દિવસમાં સ્ટોક 600 વાળું લેવલ ક્રોસ કરી જાય છે અને એની ઉપર ડિસેસિવ ક્લોઝ આપે છે તો સ્ટોકમાં 625 630 સુધીની જગ્યા પણ જે છે બની શકે છે એમનું બાઇંગ ઓલરેડી સારા ભાવની આસપાસનું છે તો 50% પોઝિશન જો કદાચ એમણે ઉપરના ટ્રેડિંગ રેન્જના ઉપલા ઝોન ઉપર બુક કરવી હોય તો કરી શકે છે 600 ની આસપાસ 590 595 ની આસપાસ 50% પોઝિશન બુક કરીને એ બ્રેકઆઉટ પછી બાકીની રેલી જો કદાચ એમણે રાઇડ કરવી હોય તો એ રીતે કરી શકે છે અથવા ટ્રેલિંગ એસએલ તરીકે એમણે કંઈક લેવલ ધ્યાન રાખવું હોય તો 572 વાળો એક એરિયા છે 570 572 વાળા એરિયા એટલે આજના લોના એરિયાને જે છે ટ્રેડિંગ એસેટ તરીકે ધ્યાન રાખી શકે છે
તો વાત થઈ ગઈ ગ્રેન્યુલ્સ ઇન્ડિયા. ફાર્મા સ્ટોક મજબૂતી, એમાં બી બધા ફાર્મા સ્ટોક ક્યાં ને ક્યાંય મજબૂતી હતી. ગઈકાલે બી સારી મજબૂતી હતી, આજે નો ડાઉટ થોડું આપણને અસર એમાં બી જોવા મળી છે. સારી મજબૂતી આવે, પણ જો ઇન્વેસ્ટર સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે તો 570 572 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકે છે. બાકીની ક્વોન્ટિટી પછી લોંગ ટર્મ જે ટાર્ગેટ કીધા એ માટે હોલ્ડ કરી શકે છે. 1 વર્ષનો વ્યૂ છે તો હજી બી પોટેન્શિયલ છે ફાર્મા સ્ટોક. કારણ કે જો હું એકવાર ડેટા જે ચાર્ટ જો જોઈ રહ્યો હતો કે સપ્ટેમ્બરથી ઓવરઓલ જે ફાર્મા સેક્ટર છે ત્યાંથી મોમેન્ટમ પકડવાનું ચાલુ કરી છે. ઓલ ટાઈમ હાઈ આજુબાજુ ગ્લેનમાર્ક ફાર્મા, લોરસ લેબ, અજંતા ફાર્મા, પછી જેમ આપણે વાત કરી દિવીસ લેબ, આ બધા સ્ટોક છે સારી મજબૂતી ત્યાંથી આપણને કન્ટિન્યુઅસ જોવા મળી હતી. અને ક્યાંને ક્યાંય જો જે ગ્લોબલ તણાવ છે ફાર્મા સેક્ટર છે એને ક્યાંને ક્યાંય મોટી ઇમ્પેક્ટ નહીં જોવા મળે. એના લીધે જો ફાર્મા સેક્ટર સારી મજબૂતીમાં ખાસ કરીને જોવા મળ્યું હતું. તો ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ખાસ કરીને હોલ્ડની સલાહ અહીંયાથી બની રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન સ્મિતિ પટેલનો આવેલો છે કોટક મહિન્દ્રા બેંક ઉપર. કોટક મહિન્દ્રા બેંક 408 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 105 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જુઓ તો 378 આજુબાજુ. આજે બી જો 1.5% ઘટાડો હતો, ગઈકાલે બી 2% આજુબાજુ કરેક્શન હતું. તો સેમસર ઓવરઓલ જોઈએ તો પ્રાઇવેટ બેંક વધ્યા નથી પણ ઘટાડામાં સૌથી પહેલાં જોવા મળી રહ્યા છે. એમાં ખાસ કરીને કોટક મહિન્દ્રા બેંક સ્પ્લિટ થયા પછી પણ ખાસો સ્ટોક થઈ ચૂક્યો છે. પીએસયુ બેંક તો ચાલી ગયા એટલે ઘટાડો જોવા મળ્યો, પણ પ્રાઇવેટ બેંક તો ચાલ્યા બી નથી, પણ ફર્ધર કરેક્શન ખાસ કરીને પ્રાઇવેટ બેંકમાં વધારે જોવા મળ્યું. અને કોટક મહિન્દ્રા બેંક બાઇંગ પ્રાઇસ હાલ નીચે ચાલી રહ્યો છે. તો શું વ્યૂ બનશે કોટક મહિન્દ્રા બેંક? કોટક મહિન્દ્રા બેંકમાં એક સ્ટ્રક્ચરલ બ્રેકડાઉનનો સિનેરિયો ક્રિએટ થયો હતો 385 ની નીચે જ્યારે ડિસાઇસિવ ક્લોઝ આપ્યું હતું. 370 આસપાસ એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. જો કદાચ એ સપોર્ટ સ્ટોક હોલ્ડ નથી કરતો તો સ્ટોકમાં નીચેની તરફ 350 થી લઈને 330 વાળા ઝોન સુધી પણ નીચેની તરફની ડાઉનવર્ડ મૂવ કન્ટિન્યુ થઈ શકે. અને જે રીતે અત્યારે ઓવરઓલ માર્કેટનો સિનેરિયો છે, કદાચ બેંક નિફ્ટીમાં પ્રેશર ક્રિએટ થાય અને નિફ્ટી 23,700 વાળું લેવલ નથી ટકાવતી અને ઓવરઓલ અગર આખા બ્રોડર બેઝ માર્કેટમાં સેલિંગ પ્રેશર જોવા મળે છે તો પછી સ્ટોકમાં પણ 370 વાળું લેવલ જે છે કદાચ ટકે નહીં. તો નીચેની તરફ જો એમણે લેવલ કોઈ એવરેજ માટે ધ્યાન રાખવું હોય, કેમ કે સમજો આ પોર્ટફોલિયો સ્ટોક છે એટલે ઉપરના ભાવથી લેવલ લીધેલું છે તો નીચેની તરફ એવરેજ કરીને એને બીજું ક્વોન્ટિટી એડિશન કરવું હોય તો કરી શકાય છે. 330 થી લઈને 350 વાળો ઝોન હશે જ્યાં એમણે એવરેજ માટે જગ્યા જોવી જોઈએ. ફર્ધર જે છે એમણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કદાચ જો ફાઇન્ડ કરવી હોય તો એ લેવલની ઉપર કરી શકે છે. ઉપરની તરફ પ્રોપર કોઈ સ્ટોકમાં રિવર્સલ આવશે તો ફરીથી 385 થી લઈને 395 વાળું ઝોન જે છે સ્ટોક રિક્લેમ કરશે, એની ઉપર ડિસાઇસિવ ક્લોઝ આપશે તો પછી ઉપરની તરફની મુવમેન્ટ માટેની કોઈ જગ્યા બનશે. જ્યાં સુધી 370 ની નીચે રહેશે ત્યાં સુધી કદાચ જે છે બીજા 40 થી 50 રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે. તો વાત થઈ ગઈ કોટક મહિન્દ્રા બેંક, ભારે ઘટાડો પ્રાઇવેટ બેંકોમાં સૌથી વધારે BDSE જોવા મળે છે. એના લીધે જો બેંક નિફ્ટી બી વધારે દબાણ જોવા મળે છે. નીચેની તરફ જો 370 લેવલ ડિસ્ટર્બ થાય છે તો 330 350 સુધીમાં લેવલ જોવા મળી શકે. ત્યાં પછી થોડી એવરેજ કરી શકે છે. નવી મોમેન્ટમ 385 395 ઉપર જાય છે પછી જ નવી મોમેન્ટમ ખાસ કરીને ત્યાં કોટક મહિન્દ્રા બેંકમાં લેવલ જોવા મળે છે. ઉપલા લેવલનું બાઇંગ છે. પોર્ટફોલિયો સ્ટોક છે, દિગ્ગજ બેંક છે. ખાસ કરીને ઓવરઓલ ફંડામેન્ટલ જો પોઝિટિવ છે, ખાસ કરીને લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે તો હોલ્ડની સલાહ કોટક મહિન્દ્રા બેંક તરફ બની રહે છે. લાસ્ટ સવાલ લઈ લે તો લાસ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે તનિષા પંચાલજીનો મારુતિ ઉપર 13,870 આજુબાજુ 15 ક્વોન્ટિટી બાય કરી છે. 2 થી 3 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જુઓ તો 13,137 આજુબાજુ ચાલી રહ્યો છે, 2.5% ઘટાડો. તો શ્યામ સર મારુતિમાં એક તમને કહીશ કે તમે ખાલી વીકલી ચાર્ટ એકવાર તમે સ્ક્રીન પર જો. વીકલી ચાર્ટમાં જે 13,500 થી 13,000 આજુબાજુ એક ગેપ હતો, ગેપ પૂરો કરવાનો ટ્રાય ક્યાંને ક્યાં સ્ટોક કરી રહ્યો છે. તો શું 13,000 આજુબાજુ સપોર્ટ લેશે કે પછી ફર્ધર હજી ઘટાડો જોવા મળશે શ્યામ સર વીકલી ચાર્ટમાં ખાસ કરીને? સ્ટ્રક્ચરની જે રીતે તમે વાત કરી એ રીતે અગર આપણે જોવા જઈએ 13,000 ની આસપાસ સપોર્ટ લેવાની શક્યતા છે, પણ જો કદાચ 13,000 વાળું લેવલ પણ ડિસ્ટર્બ થઈ જાય છે તો 12,100-200 વાળા ઝોન સુધી સ્ટોકમાં નીચેની તરફ મુવમેન્ટ આવી શકે છે. ઓવરઓલ અગર સિનેરિયો જોવા જઈએ તો મારુતિમાં નીચેની તરફથી ગમે ત્યારે ટર્ન અરાઉન્ડ થઈ જશે. એનું રીઝન છે કે સ્ટોક જે છે ઘણા મોટા કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આપ્યું હતું. લગભગ આપણે અગર વાત કરીએ ડિસેમ્બર 2023 થી લઈને ઓગસ્ટ 2025 સુધીનું એક કન્સોલિડેશનની બહુ મોટી રેન્જ હતી, જેમાં 10,700 થી લઈને 13,500 વાળા ઝોનમાં સ્ટોકમાં બહુ મોટું કન્સોલિડેશન જોવા મળ્યું હતું. લગભગ 20% આખી રેન્જ બનાવી હતી. હવે સ્ટોક અત્યારે એ રેન્જની અંદર જ જે છે ફરીથી રીએન્ટર થઈ રહ્યો છે. આ ગેપ વાળી એક જગ્યા છે. ગેપ ફિલિંગ કરીને કદાચ બાઉન્સ બેક આવી જાય અને ઉપર ફરીથી 13,500 વાળું લેવલ રિક્લેમ થઈ જાય છે તો ફરીથી આપણે સ્ટોકમાં આવનારા દિવસમાં 15,400-500 વાળા લેવલ પણ જે છે રિક્લેમ થતા જોવા મળશે. પોર્ટફોલિયો સ્ટોક છે, નીચેની તરફ આવે તો થોડા ઘણા એડ કરવા હોય તો કરી શકે છે.
13,000 વાળા લેવલની આસપાસ જોઈશું. કોઈ રિવર્સલ બતાવે છે ત્યારે એડ કરવાની સલાહ રહેશે, અથવા તો પછી એમણે જો પ્રોપર નવું એડ કરવું હોય તો 12,100 વાળું ઝોન છે અને 11,000 વાળું ઝોન છે. આ બે ઝોનની આસપાસ એમણે જે છે ટુકડે ટુકડે પોઝિશન એડ કરવી હોય તો બિલકુલ કરી શકે છે. તો મારુતિ ઓરલ વાત થઈ ગઈ. ઓટો સ્ટોક ભારે ઘટાડો તો આજે બી કન્ટિન્યુ છે, 2.5 થી 3% ઘટાડો મારુતિ બતાવી ચૂકે છે. જેમ સરે બી કોઈ વીકલી ચાર્ટમાં જે ગેપ હતો એ ગેપ પૂરો કરવાનો જે ટ્રાય કરી રહ્યો છે, એટલે 13,000ની આજુબાજુ એને કંઈ સપોર્ટ લેવાનો ટ્રાય કરશે. પહેલાં બી જો વીકલી ચાર્ટમાં તમે ખાસ કરીને જો 13,000થી સપોર્ટ લીધો હતો, ત્યાંથી ભાઈ સ્ટોક જો આપણને 14,000 થી 15,000 સુધીના લેવલ જોવા મળ્યા હતા. તો ફરીથી જો 13,000 આજુબાજુ આવે છે એક વખત ફરીથી એવરેજ ક્વોન્ટિટી એડ કરી શકે છે, કારણ કે 13,700 આજુબાજુ જ બાઇંગ છે, તો એવરેજ બી એમની નીચે થઈ જશે. પછી લોંગ ટર્મ આપણને 15,500 સુધીના ટાર્ગેટ પણ મારુતિ જોવા મળી શકે છે. ફંડામેન્ટલી મજબૂત છે, સેલ્સના આંકડા બી બહુ પોઝિટિવ છે, એક્સપોર્ટ બી સારું રહ્યું હતું. આ વખતે જો ફેબ્રુઆરી મંથના આંકડા આવ્યા હતા તો મારુતિ ખાસ કરીને અહીંયાથી વ્યૂ પોઝિટિવ છે. લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ અહીંયાથી બની રહે છે મારુતિ. અચ્છા, સમય થઈ ગયો છે, તો આ સાથે સમય થઈ ગયો છે શું સમાપ્તિનો. તો શ્યામ સર, જેટલા બી સ્ટોક આપણે ડિસ્કસ કર્યા આપણા ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવા બદલ ખૂબ ખૂબ આભાર. બરોબર, ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, ગેસ્ટનો વ્યૂ જાણ્યો, તો લેવલ સ્પેસિફિક અહીંયાથી ખાસ કરીને ફોકસ કરશું. અને જેમ આપણે ઘણા જે દર્શકોના સવાલ અહીંયાથી ખાસ કરીને મોકલ્યા છે તો એ બી કન્ટિન્યુ સાંભળ જે આપણે જે ડિસ્પ્લે પર દેખાય છે એના પર જે સવાલ બી ખાસ કરીને અહીંયાથી મોકલી શકે છે. બરોબર, જેમ લેવલ સ્પેસિફિક બી વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી, એમાં બી જો ખાસ કરીને જે 700નું લેવલ છે ખાસ કરીને નિફ્ટી માટે મેન્ટેન છે, એના ઉપર ક્લોઝ થવું સૌથી બેસ્ટ રહેશે આપણે માર્કેટ માટે. તો અહીંયાથી સસ્ટેન થવું હોય કાં તો સારો સપોર્ટ લેવો હોય. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આગળ બીજો શો છે કોલ કરો કમાઓ, એમાં બી માર્કેટ પર ચર્ચા, દર્શકોના સવાલ યથાવત રાખીશું.